ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આજે આપણે અંત ભાગમાં ઘેટા પાળકોની જવાબદારીઓ વિશે જોઈશું કે આ ઘેટા પાળકો આ વાડાના ઘેટાને કેવી રીતે સાચવે છે અથવા તેમને શું જવાબદારી આપી છે. અને સીધો અર્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ઉત્તમ ઘેટા પાળક છે અને આપણે એના વાડાના ઘેટા છીએ. એટલે ઘેટાનું જે મૂલ્ય છે અને ઘેટા પાળકની જે જવાબદારી છે એ બાઇબલમાં અદ્ભુત રીતે દર્શાવવામાં આવેલી છે. પહેલી વાત, યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયમાં ઘેટા પાળક ને ઘેટા અને વાડાની વાત જે લખી છે એમાં સ્પષ્ટ થાય છે કે એ ઘેટા પાળક પોતાના ઘેટાને જાણે છે અને ઓળખે છે, નામથી ઓળખે છે. તમે જોજો, ઘેટાનું ટોળું હોય, વાળો હોય તો ત્યાં ભરવાડ એના ઘેટાને નામ દઈને બોલાવશે, એમને ઓળખશે અને બધા જ એની પાછળ ચાલે છે. અને વાડામાંથી બહાર લઈ જાય, દોરે અને ફરી પાછા આવે ત્યાં સુધી જાણે કે એકબીજાનો જે સંબંધ છે, આધીનતા છે, એ પોતાના ઘેટાને ઓળખવાની વાત, જાણવાની વાત છે. અને એ જ એનું પાલન પોષણ કરી શકે છે, પોતાના ઘેટાને જાણતો હોઈએ. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જાણે છે, ઓળખે છે, એટલે આપણું પાલન પોષણ કરે છે. બીજી વાત, ગીતશાસ્ત્ર 77 અને 20, આ ઉત્તમ ઘેટા પાળક આગળ રહીને પોતાના ઘેટાને હંમેશા દોરે છે, એ આગળ રહે છે અને પોતે દોરવણી આપે છે. અને એટલે કે છે કે મૂસા અને હારૂન પોતાના લોકને કે છે કે મિસરની ગુલામીમાંથી દોરી લાયા, તેડી લાવીને આગળ રહ્યા અને એમણે ટોળાને દોર્યા. 78 અને 52, તે પોતાના લોકને ઘેટાની પેઠે કાઢી લાવ્યો, અરણ્યમાં ટોળાની પેઠે દોર્યા. આ મૂસાની આગેવાનીમાં આ ઘેટા પાળકને ઘેટાનું ચિત્ર આપણને દેખાય છે કે એમણે દોરવણી આપી. તેઓ પોતાના ઘેટાની ચિંતા રાખીને ઉત્તમ ચારો પૂરો પાડે છે. એ વાડામાંથી બહાર લાવે, લઈ જાય બધે, ત્યારે ક્યાં સારો ચારો છે, ક્યાં સારું ઉત્તમ પાણી છે, ત્યાં લઈ જશે, ત્યાં દોરશે. અને ત્યાં એમના માટે ગીતશાસ્ત્ર 23નું ગીત આપણે જોઈએ છે કે તે પોતાના ઘેટાને પૂરું પાડે છે. ત્યાર પછી એ પાછા વાડામાં લાવે ત્યાં સુધી એમની દેખરેખ રાખે છે, એમની સંભાળ લે છે. અને જ્યારે વાડામાં પાછા આવે ત્યારે કહે છે ગણતરી સાથે એક ઘેટાની ગણતરી કરે છે. અને પ્રભુ પણ આપણે એના વાડાના ઘેટા છીએ, ત્યારે ચોક્કસ કોઈ ઘેટું ભટકી ગયું હોય, આમ તેમ ગયું હોય તો પ્રભુ એની ચિંતા રાખે છે. જંગલી પ્રાણીઓથી, હુમલાઓથી બચાવે છે, પોતે આગળ ઊભો રહે અને જાણે જંગલી જનાવર આવે ત્યારે સામનો કરે, પણ પોતાના ઘેટાને નુકસાન થવા ના દે. ખોવાઈ ગયું હોય, ભૂલું પડ્યું હોય, માંદું પડ્યું હોય, તેને શોધી કાઢે છે. ગીતશાસ્ત્ર 34 અને 12, જેમ ભરવાડ પોતાના ટોળાને શોધી કાઢે છે તેમ હું તેઓને શોધી કાઢીશ. ભૂલા પડેલા ઘેટાને કહેવાય છે કે એક ખોવાયું પણ 99ને પડતા મૂકીને એકની ચિંતા કરે, એ ઘેટા પાળકની ચિંતા છે. હજકીએલ 34 અને 12, 34 અને 16, ખોવાઈ ગયેલાને હું શોધી કાઢીશ, હાડકું ભાગી ગયેલાને પાટો બાંધીશ, માદાને હું સારું કરીશ. પ્રભુ પોતાના વાડાના ઘેટા માટે આવી ચિંતા દર્શાવે છે કે મારામાં કોઈ માદું હોય વાડામાં તો કે છે હું એને સાજું કરું, હાડકું ભાગી ગયું હોય તેને પાટો બાંધું, ઘવાયેલું હોય તેની કેર લઉં, સંભાળ લઉં. અને એ જ પ્રમાણે ઉત્તમ ઘેટા પાળક આ પોતાની જવાબદારી અદા કરે છે. અને એટલા માટે પિત્તરને પણ પ્રભુએ એવું જ કહ્યું કે શું તું મારી પર પ્રેમ કરે છે? જો પ્રેમ કરતો હોય તો મારા ઘેટાને પાળ, દોર. અને શરૂઆતની મંડળી જે અસ્તિત્વમાં આવી, એ ઘેટાનો પાળક, એ પ્રથમ પાળક પિત્તર બન્યો અને એણે દોરવણી આપી. અને એટલા માટે એમ કહેવાય છે કે ઘેટા પાળકની બહુ મોટી જવાબદારી, બાળકોની બહુ મોટી જવાબદારી પોતાની મંડળી, પોતાના વાડાના ઘેટાને સાચવવાની, વચનો પૂરા પાડવાના, એમને દોરવાના, એમની કેર લેવાની, પ્રભુના વચનોથી સમજાવવાના. અને એ મોટી જવાબદારી ઉત્તમ ઘેટા પાળકે પૃથ્વી પર ઘેટા પાળકોને જવાબદારી આપી છે. આમીન. પ્રાર્થના કરી. વહાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.